નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે 15 ડિસેમ્બર લોખંડી પુરુષ, અખંડ ભારતના ઘડવૈયા, ભારત રત્નથી જેમને નવાજવામાં આવ્યા છે એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિ નિમિત્તે હું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સત નમન કરું છું, એમને વંદન કરું છું. અને આજના લાઈવની અંદર આજે આ પણ એક મુદ્દો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું વલ્લભ વિદ્યાનગરની અંદર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી પદવીદાન સમારોહ યોજવામાં આવે છે 15 ડિસેમ્બરના રોજ. અને એ પદવીદાન સમારોહ જે યોજવામાં આવે છે 15 ડિસેમ્બરના રોજ, એને બદલી અને 16 ડિસેમ્બર એટલે આવતીકાલે રાખવામાં આવ્યું છે. કુલપતિ દ્વારા, નિરંજનભાઈ કુલપતિ છે, એમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને વર્ષોથી જે ચાલી આવતી પરંપરા એને રોક લગાવી અને એક દિવસ લેટ 15 ડિસેમ્બરની જગ્યાએ 16 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. આ કરવાનું કારણ કોઈ જાણતું નહીં હોય. ફરીથી પટેલો દ્વારા જ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ઘણી વાર હું વિડીયોની અંદર બોલ્યો છું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સૌથી વધારે જો કોઈએ અપમાન કર્યું હોય તો એ પાટીદાર સમાજે કર્યું. આ સ્વીકારવું પડશે. કડવું છે પણ સત્ય છે. કારણ, અપમાન કરવાનું કારણ, જે પાટીદાર સમાજના લોકો જે હોદ્દા ઉપર બેસી ગયા છે, જેમને ટિકિટો લેવી છે, સરદારના નામે ખીચડીઓ પકવી છે, સંસ્થાઓ ચલાવે છે, એ લોકોએ વાહવાહી કરવા માટે સત્તામાં બેસેલા સત્તા પક્ષની વાહવાહી કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું છે અને કરતા રહે છે. કોઈ બિલકુલ લાજ શરમ નહીં. પોતાની ખુરશી, પોતાનો હોદ્દો કેવી રીતે ટકાવી રાખવો, કેટલી ચાપલુસી કરીએ, કેટલી દલાલી કરીએ, કેટલી વાહવાહી કરીએ અને અમારી હોદ્દો, અમારી ખુરશી, અમારી જગ્યા, અમારું સ્થાન ટકી રહે, એ બાબતે આ બધું ચલાવવામાં આવી રહ્યું છે. એવું જ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક સપનું હતું કે વિદ્યાનગરની અંદર યુનિવર્સિટી બને, અને જેની જવાબદારી ભાઈ કાકાને આપી હતી. ભાઈ કાકાએ સપનું પૂર્ણ કર્યું અને ત્યાંના પટેલોએ, લોકોએ જમીન આપી દીધી યુનિવર્સિટી બનાવવા માટે. એ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજવામાં આવે છે, એ પણ 15 ડિસેમ્બરના રોજ. અને યુનિવર્સિટીના કુલપતિએ, નિરંજનભાઈ જેમનું નામ છે, કુલપતિએ આ પરંપરાને રોક લગાવી દીધી, પરંપરાને તોડી દીધી અને 16 ડિસેમ્બરના રોજ નક્કી કરી દીધું પદવીદાન. યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓને પદવીદાન કરવાનું હોય છે એ 15 ડિસેમ્બરની જગ્યાએ 16 ડિસેમ્બરે કરવામાં આવશે. અને લાખ 2 લાખ રૂપિયા ખર્ચો હતો એની જગ્યાએ 25 લાખ રૂપિયા જેટલું આંધણ મુકાઈ જશે. યુનિવર્સિટીના પૈસા પાણીની જેમ 25 લાખ રૂપિયા ખર્ચાઈ જશે અને પોતાની વાહવાહી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કુલપતિ દ્વારા. અને એની ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર જોરશોરથી ચાલી રહી છે. અને આ કરવાનું 16 ડિસેમ્બરે કરવાનું કારણ, 16 ડિસેમ્બરના રોજ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ તેઓ આવી રહ્યા છે આણંદની અંદર. એટલે અમિત શાહના હસ્તે જે પદવીદાન સમારોહ છે, જે વિદ્યાર્થીઓને જે પદવીઓ આપવાની છે, એ પદવીઓ અમિત શાહના હાથે તેઓ આપવાની આવો કુલપતિએ નિર્ણય લીધો છે અને 25 લાખ રૂપિયાનું આંધણ મૂકી દીધું. અને આ નિર્ણય લેવાનું કારણ છે, શું કામ? જે પ્રણાલી ચાલી આવે છે
એના ઉપર રોક લગાવવી પડી કુલપતિ, અને એ પણ પટેલ થઈ. કારણ છે ખૂબ સમજવાની આ જરૂર છે. પાટીદાર સમાજે તો ખાસ સમજવાની જરૂર છે કે આવા લોકો પણ પડ્યા છે. ઘરનો 2 વાર મારે, ઘરનો વ્યક્તિ હંમેશા 2 વાર મારે. એટલે એ માનો એક દાખલો આ તમે જોઈ લો બની રહ્યો છે. અને સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ, અને સરદાર પટેલ સાહેબનું એક સપનું હતું. એ સપનાને ત્યાંના લોકોએ, ભાઈ કાકાએ બધાએ સાકાર કરી દીધું. હજારો લાખો વિદ્યાર્થીઓ અત્યાર સુધીની અંદર ભણ્યા, અને એમને જે પદવીદાન સમારોહ હતો 15 ડિસેમ્બરના રોજ પુણ્યતિથિના દિવસે જે કરવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની, એની જગ્યાએ 16 ડિસેમ્બરે યુનિવર્સિટીના કુલપતિ આ નિર્ણય લઈ અને લોકોને ચોંકાવી દીધા, અને યુનિવર્સિટીના 25 લાખ રૂપિયાનો ધુમાડો કરી દે છે, બરબાદ કરી દે છે પોતાના અંગત સ્વાર્થ માટે, વાહવાહી માટે. અને કરી એનો પણ વાંધો નહીં, પણ ઘણા સવાલો ઉભા થાય છે. શું કુલપતિએ આ નિર્ણય લીધો અમિત શાહના હસ્તે 16 ડિસેમ્બરના રોજ પદવીદાન સમારંભનું પદવીઓ વિદ્યાર્થીઓનો આપશી, તો અમિત શાહ શું એવી ગેરંટી આપશી કે જે વિદ્યાર્થીઓને અમિત શાહ જે પદવી આપશી એમના હસ્તે એ અમિત શાહ એ વિદ્યાર્થીઓને નોકરી ઉપર લઈ લે છે? આવી શું અમિત શાહ ગેરંટી આપશી? યુનિવર્સિટીના 25 લાખ રૂપિયાનો ધુમાડો કરવાની શું જરૂર પડી કુલપતિને? કદાચ 1 મિનિટ માટે આપણે વિચારીએ કે વડાપ્રધાન શ્રી આવતા હોય અને કદાચ ટાઈમમાં ફેરફાર કરો, કારણ કે ભારત દેશના વડાપ્રધાન જેવા હોય એવા, એનાથી કોઈ મતલબ નથી. પણ ભારત દેશના વડાપ્રધાન, અને વડાપ્રધાન એ દેશનો આપણો હોદ્દો સર્વોચ્ચ હોદ્દો છે. વડાપ્રધાન શ્રી આવતા હોય અને કદાચ કુલપતિજી આ નિર્ણય લીધો હોય, તો 1 મિનિટ માટે માન્યામાં આવે ચલો વડાપ્રધાન શ્રીના હસ્તે વિદ્યાર્થીઓને મળે તો ભારત દેશના વડાપ્રધાન છે, તો એ કદાચ 1 મિનિટ માટે આપણે બધા માની લઈએ ચલો વાંધો નહીં ભાઈ વડાપ્રધાન શ્રી આવે છે. પણ દેશના ગૃહમંત્રી શું કામ એમના હાથે આ કરવું જોઈએ? કારણ શું કામ પ્રણાલી તોડવી જોઈએ? ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી, અખંડ ભારતના ઘડવૈયા, ભારત રત્નથી જેમને નવાજવામાં આવ્યા છે, લોહ પુરુષ, એમની પુણ્યતિથિના દિવસે જે પ્રણાલી ચાલી આવે છે, શું અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબથી મોટા છે? અને અમિત શાહ એટલે શું? અમિત શાહ શું છે? ગૃહમંત્રી છે. બીજું શું કામ કરવું પડે? કારણ છે. અને પટેલો આટલી વાહવાહી શું કામ કરે છે આ દેશના ગૃહમંત્રીની? કારણ શું? પ્રથમ ગૃહમંત્રી તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા. એમનો ફોટો મૂકી અને તમે કોઈ કાર્ય કરો. યુનિવર્સિટીનું નામે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સપનું હતું, સપનાને સાકાર. તેઓ લોકોએ જમીન આપી અને ભાઈ કાકાએ આ સપનું સાકાર કર્યું, અને આ લોકો વાહવાહી કરી રહ્યા છે. ખરેખર લજ્જા બિલકુલ આવતી નથી આ લોકોને. શું કામ વાહવાહી કરવી જો? કારણ છે. અને ઘણા એવા કારણો કે તમે 15 ડિસેમ્બરની જગ્યાએ 16 ડિસેમ્બર તમારે વાહવાહી કરવી હોય તો તમે જો જવાન છુટ્ટી. પણ યુનિવર્સિટીના પૈસાનો બગાડ કરવાનો અધિકાર કુલપતિને કોને આપ્યો? અને કુલપતિને આ પાવરે ક્યાંથી આવ્યો કે જે વર્ષોથી ચાલી આવતી પ્રણાલીને રોક લગાવી અને દિવસ ફેરવી દો? આખો દિવસ 15 ડિસેમ્બર આજે જ અને કાલે કરી દો. તો એનું કારણ છે આ સમજવાની ખૂબ જરૂર છે. પાટીદાર સમાજના લોકોએ જાગવાની જરૂર છે. વાહવાહી એટલી જ કરો જેટલી સારી લાગે. તમે શું કામ અમિત શાહથી આટલી બધી અમિત શાહની વાહવાહી કરવાનું કારણ છે? વિદ્યાર્થીઓએ પોતાની કાબેલિયત પુરવાર કરી દીધી છે, પોતાના પૈસા ખર્ચે છે, આ કરે છે, તે કરે છે. વિદ્યાર્થીઓના પૈસા
લોકોએ ફંડ ફાળો આપ્યો યુનિવર્સિટીની અંદર, એ પૈસા, અને એ પૈસા તમે આંધણ મૂકી દેશો એક વ્યક્તિની વાહવાહી કરવા માટે? સમજવાની ખૂબ જરૂર. અને આની હું કડી નિંદા કરું છું કે આવા લોકો જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હરરોજ અપમાન થતું રહે છે અને થતું રહે છે. શરમ, લજ્જા બધું નેવા મૂકી દીધું આ લોકોએ. બસ વાહવાહી. એનાથી વિશેષ કશું નહીં યાર. શરમ, લજ્જા નેવા મૂકી દીધી. બીજી વાત, મુદ્દા ઉપર આપણે એવા મુદ્દા ઉપર ચર્ચા કરીશું. કાલે અમદાવાદની અંદર દાડી લીમડા જે પાંજરાપોળ છે, ડબ્બો છે પશુઓનો પૂરવાનો, એ ડબ્બાની બહાર દાણી લીમડા એરિયાની અંદર છેલ્લા 6-7 દિવસથી માલધારી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. એ આંદોલન છાવણીની અંદર કાલે હું ગયો અને દ્રશ્યો જોયા. સોશિયલ મીડિયા ઉપર પણ મેં દ્રશ્યો જોયા, તમે બધાએ જોયા છે. એ ડબ્બાની અંદર પશુઓ, 500 પશુઓ પૂરવાની કેપેસિટી વાળો એ ડબ્બો છે, પાંજરાપોળ છે, અને એની અંદર 5000 જેટલા, 5000 થી પણ વધારે પશુઓ, ગૌ માતાઓ લાવી અને એમાં પૂરી દેવામાં આવી છે. ગૌ માતાઓ હલન ચલન કરી શકે એવી કોઈ જગ્યા જ નથી. બિલકુલ 500ની કેપેસિટી વાળો ડબ્બો છે, જગ્યા છે, અને એની અંદર 5000 ખડકી દીધી ગૌ માતાઓ લાવી. રખડતી ગૌ માતાઓ, સમજો કે રોડ ઉપર બેસી હોય, રખડતી હોય. રખડતી શબ્દ હું ના વાપરી શકું કારણ કે મને પોતાનું દુઃખ થાય છે. કારણ કે જેને આપણે માં કહીએ છીએ, માનો દરજ્જો આપ્યો, અને તમે મેં કોઈ દાડો ગૌ માતાના નામે આપણે બધા મત નથી માગ્યા, પણ ગૌ માતાના નામે મત માગી અને જે લોકો સત્તામાં આવી ગયા છે અને સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા છે, એ લોકો રખડતા ઢોર, ગૌ માતાને ઢોર કહી દીધી, ગૌને ઢોર, અને એ પણ રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો, એનો વિરોધ કરવામાં આવ્યો. પછી 2022ની ચૂંટણી આવી રહી હતી વિધાનસભાની ગુજરાતની અંદર, એને લઈ એને ધ્યાનમાં રાખી અને કાયદો પરત ખેંચવામાં આવ્યો, અને ફરીથી રખડતા પશુઓ, માલધારીઓ જે છાવણીમાં જે આંદોલન કરી રહ્યા છે એમના મુદ્દાઓ મેં જોયા, એમના મુદ્દાઓ મેં સાંભળ્યા. તો મુદ્દાઓ એવા કોઈ જોરદાર નથી. એનું તરત જ 1 કલાકની અંદર એનો નિર્ણય આવી જાય એવો છે. છતાં પણ ગૌ માતાઓ અંદર રોજની 50 ગૌ માતાઓ મરી રહી છે, ભૂખે તરસે એમની હત્યા કરાવવામાં આવી રહી છે, એવું કહીએ તો પણ ચાલે. હાઈકોર્ટે પણ આ લોકોને, મ્યુનિસિપલ કોર્પોરેશનને દબદબાવી, એમને પણ ફટકાર લગાવી કે તમે આ શું કરી રહ્યા? તમારી પાસે રાખવાની વ્યવસ્થા ના હોય, તમે એમને ખવડાવી ના શકતા હોય, તમે એમને પાણી ના પીવડાવી શકતા હોય, તો તમને મારવા માટે ગૌ માતાઓ મરી રહી છે એની તમને પાપ લાગશે, તમને હત્યા લાગશે. અને આખું તંત્ર આ બધું જોઈ રહ્યું છે. તમે મેં બધાએ ગૌ માતાનું દૂધ પીધું છે, પીએ પણ છીએ. ખીલા બાંધેલી ગૌ માતાઓ આ મ્યુનિસિપલ કોર્પોરેશન પકડી અને લઈ જાય છે. રખડતા જે હોય, મતલબ જે રોડ ઉપર બેઠા હોય, એ બધા ગૌ માતાઓને સમજો લઈ જવામાં આવે તો એનો કોઈ વાંધો નથી. તમે લઈ જાઓ તો લઈ જવા જ જોઈએ, એનો કોઈ પણ ના નથી. પણ એમને પૂરતું ખાવાનું મળવું જોઈએ, એમને પાણી મળવું જોઈએ. તમે ગૌ માતાઓ પકડીને પૂરી દીધી, પણ એમની વાછડી ઘરે હોય, અને માં એ માં છે, માંથી મોટું કશું નહીં. આપણે માતા ગમે એટલી ઉંમરની આપણી માતા હોય, તમે જોતા નતા પ્રધાનમંત્રીજી માતાને મળવા કેવા આવી જતા હતા?
પ્રધાનમંત્રીજીની માતાજીની ઉંમર 97-98 વર્ષ હતી, પણ હીરા દાદી 100 વર્ષ પૂર્ણ કર્યા પછી એમનું મૃત્યુ થયું. છતાં પણ પ્રધાનમંત્રીજીને મા એ મા, તો દરેકની મા એ મા હોય. આજે એમની વાછડી ઘેર હોય અને ગૌ માતાને તમે એમાં પૂરી દો તો એ રુદન મૂંગું પ્રાણી છે, બોલી ના શકે, પણ એને કેટલી ચિંતા હોય કે હું અહીંયા પૂરાઈ જઈ. અને એટલો બધો અંદર એટલો બધો કિચડ થયો, કારણ કે ગૌ માતાઓ આટલી બધી 5000 જેટલી ગૌ માતાઓ તમે પૂરી હોય, 5000 ગૌ માતાઓ ત્યાં ઝરણ કરે, મતલબ પેશાબ કરે, પછી પાણી ઢોળે, આ કરે તે કરે, પોતે ગોબર પણ કરે, આ બધું એવું થયું. અને એમને એમાં પગ પણ ખૂંચી જ હોય, એક બીજી ગૌ માતા અડી આમાં સહેજ પણ હલવાની જગ્યા નહીં, જે ગૌ માતા બેસી જઈ ઊભી નહીં થઈ શકતી, એવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું. જોઈએ ને એટલે આપણને પોતાને એમ થઈ જાય કે સાલા આ લોકો તો આ જાણી જોઈને હત્યા થઈ રહી, અને ખરેખર માનવતા મરી પડવાની. જે લોકોએ ગૌ માતાના નામે મત માગ્યા, ગૌ માતાના નામે મત માગીને સત્તામાં આવી ગયા, અને એ લોકો આવી રીતે ગૌ હત્યા સમક્ષ, એમના સમક્ષ ગૌ હત્યાઓ થઈ રહી, મરી રહી ગૌ માતાઓ, પણ આ લોકોનું ખૂન ખોલતું નહીં, અને એટલા નઠોર થઈ ગયા કે જેની ના પૂછો. સુપ્રીમ કોર્ટને પણ આ લોકો ગણવા તૈયાર નહીં. અને ત્યાંની પરિસ્થિતિ જુઓ તમે તો ગૌ માતાઓનું ચામડું મરી જાય એટલે રાતે ડબ્બામાં પૂરી અને અમને નખી દેવામાં આવે, ખડકી દોય, અને એનું ગૌમાંસ, એનું ચામડું આ બધું સરેઆમ ઉતારવામાં આવે. અને કોઈ એક ગૌ માતાને કેટલું ખાવાનું જોવે આ લોકોને ખબર જ નહીં. 25 થી 30 કિલો 25 થી 30 કિલો ગૌ માતાને સૂકું લીલું બધું મળી અને 25 થી 30 કિલો ખોરાક જોવે. ગૌ માતાને 3 લીટર ઓછામાં ઓછું પાણી પીવે. 3 લીટર પાણીએ 700 ગ્રામથી 1 લીટર દૂધ બને. આ બધું કારણ કે મેં તબેલો રાખ્યો, થોડું ઘણું હું સમજ્યો. અને ગૌ માતા એવું પ્રાણી કે જેની ના પૂછો વાત. પૂંછડા આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ 12 દિવસ પૂર્ણ થાય એટલે ગૌ માતાના પૂંછડા પાણી આપણે બધાએ વેડવું પડે છે, એટલે આપણે બધા કગરીએ છીએ. અને એવું નજારો ઉભો થયો કે અત્યારે ગૌ માતાના પૂંછડા પાણી વેડવા માટે ગૌ માતા નહીં, બોલો તમે કરો બધું પૂરી દો. 30 થી 35 લાખ લીટર દૂધ ગુજરાતની અંદર રોજ નકલી વેચાઈ રહ્યું. કેમ વેચાઈ રહ્યું? તો તમે પશુઓ, દૂધ તો કોઈ ગૂગલ ઉપરથી ડાઉનલોડ થવાનું નથી. કો તો ભેંસનું હોય, કો તો બકરીનું હોય, કો તો ગાયનું હોય, આવા જ દૂધ આવે અને એ જ દૂધ આપે, એ જ દૂધ આપણે બધા ખાઈએ છીએ. અને નકલી દૂધ, ડુપ્લિકેટ દૂધ 30 થી 35 લાખ લીટર રોજ ગુજરાતમાં આવી રહ્યું છે અને હર રોજ વેચાઈ રહ્યું છે અને ગુજરાતીઓ પી રહ્યા છે. પશુપાલકોને આ લોકો પ્રોત્સાહન કરવાની જગ્યાએ, પ્રોત્સાહન આપવાની જગ્યાએ, એક દૂધનો ભાવ નક્કી કરવાની જગ્યાએ, ફરજિયાત પશુ રાખવાની જગ્યાએ આજે 182 બાગડ બિલ્લા બેહી ગયા ગાંધીનગરની અંદર. એ 182 બાગડ બિલ્લા, 2 પગાના, કાળા માથાના, સફેદ કપડામાં બેહેલા આખલાઓ ગૌચરો ખાઈ ગયા. ગૌ માતાઓ ચો જોય. અને તમે ગૌ માતાઓનો ફરજ પાડી દો કે દરેકે એક પશુ રાખવું પડશે. અને દરેક ધારાસભ્ય જેના કે
શૌચાલય હોય તો તમે ફોર્મ ભરી શકો, તો પશુ હોય એ જ ફોર્મ ભરી શકે ચૂંટણી. જેના ઘેર એક પશુ હોય, ચાહે ભેંસ હોય ચાહે ઘઉં હોય યા બકરી હોય, જેને જે રાખવું હોય રાખ. ફરજ પાડી દેવી જોઈએ. 100 રૂપિયાથી નીચે દૂધ મળશે નહીં. ગુજરાતની અંદર એક અડધો લીટર દૂધ પણ ડુપ્લિકેટ નકલી નહીં વેચાય. અને જો વેચતો પકડાઈ ગયો તો સરેઆમ એની એવી સજા કરવામાં આવશે, બીજા જ દિવસે 10-15 દિવસની અંદર એ સજા નક્કી થઈ જવી જોઈએ અને એને સજા કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ ખાદ્ય ચીજો ઉપર ડુપ્લિકેટ બનાવતો હોય, પણ અહીંયા તો કેવું હોય, બોખીમાનો વંડો ફાવે ઈ મંડો. આ શબ્દોનો ઉપયોગ મારે વારે ઘડીએ એટલા માટે કરવો પડે. કોઈએ હું જે શબ્દો બોલ્યો એનો અર્થ ખોટો નથી લેવાનો. એક વંડો હોય, બોખીમાનો વંડો છે, અમારે અહીંયા કહેવાય છે બોખીમાનો વંડો છે, અને વંડો છે ફાવે ઈ મંડો, જેમ કરવું એમ કરો. અહીંયા કોઈ બોલવાવાળું તમને સ નહીં. ખાડે ડૂચા મારવામાં આવશે પણ દરવાજા ખુલ્લા. ખાડે ડૂચા મારીશું અમે. ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં પણ મોંઘો દારૂ સસ્તું દૂધ. ગુજરાતની અંદર દારૂ મોંઘો પીવાઈ ગયો, દૂધ સસ્તું. પણ એવો કાયદો બનાવવામાં નહીં આવતો. કિસાનોની ડુંગળી, કિસાનો આંસુ પાડી દે, ફિક્સ કરી દેવું જોઈએ. ફિક્સ ડુંગળી 50 રૂપિયા કિલોથી ક્યારે પણ નીચી નહીં મળે. જેને ગરીબોની કસ્તુરી, પણ એનો ભાવ ફિક્સ હોવો જોઈએ. 50 રૂપિયા કિલો જ મળશે અને કિસાનોને મળવો જોઈએ ભાવ જે ઉત્પન્ન કરે છે. પણ ચોર મંડળીઓ એ બાબતનું કશું બોલવાનું નહીં. ગૌ માતાઓ પર રોષ કાઢી દે. શું બગાડ્યું તમારું ગૌ માતાઓએ? શું બગાડ્યું? કઈ ગૌ માતાએ ભ્રષ્ટાચાર કર્યો મને બતાવો. એક જણના ઘેર, એક નેતાના ઘેર પપોત 10 ગાડીઓ, નેતાનો છોકરાને 8-10 ગાડીઓ હોય. ઘઉં નહીં રાખવું, દૂધ પીવું હોય ચોખ્ખું ઈ મોય પાછું. ગાડીઓ ઓછી કરાવી દો, ફિક્સ જ એક જ ગાડી. ગૌ માતાઓ ત્યાં તમને નડવા માંડી. ભાઈ કોઈને એવું લાગતું હોય કે હું ગૌ માતાઓનું ખેંચું છું તો ગૌ માતાઓનું આજીવન હું ખેંચું છું. ભાથીજી મહારાજે ગૌ માતાના રક્ષણના કાજે પોતાનું ધડ કપાવી દીધું હતું, બલિદાન આપી દીધું હતું. હું ગોગા મહારાજનો સેવક છું. ગૌ માતાઓ મેં રાખેલી છે. મને ખબર છે કે ગૌ માતામાં શું તાકાત છે અને ગૌ માતા શું છે. એ તમે એક વખત તમારા ખીલા બોધો, તમે એને પાળો એટલે તમને બધું સમજાઈ જશે. અને 1 લીટર દૂધ દોવા માટે આપણે ઘણી વખત ગાય દૂધ આપે છે, દૂધ ના આપે. ગાય દૂધ આપી દે? દૂધ દોવું પડે, ગાયને દોવી પડે તો દૂધ આપે. અને 1 લીટર દોતા દોતા છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. રવિ પ્રજાપતિભાઈ કોઈ છે ભાઈ, રાજકોટમાં સ્વિગી ઝોમેટો કરતા ફાસ્ટ દારૂ ના થાય. દારૂની ડિલિવરી હંમેશા ફાસ્ટ. દારૂ બંધી જ રાખવીનું જરૂરી છે, કારણ કે વર્ષે 20-થી 25,000 કરોડ રૂપિયાનો હપ્તા રૂપિયા આવક છે. સમજ્યા તમે? દારૂબંધી છે એટલે હપ્તા રૂપિયા આવક થાય. હપ્તા રૂપિયા આવક 20-થી 25,000 વર્ષે 25,000 કરોડ રૂપિયા. એટલે શું થયું ખબર પડે તમને? એ બધા નાનામાં નાના વ્યક્તિથી લઈ જે સરકારી ઉપર સુધી પીએમ સુધી એ પૈસા જોઈ. તમે એક વસ્તુ સમજો મારી, ગુજરાતની અંદર કરોડો રૂપિયા માર્ક્સના નામે ઉઘરાવવામાં આવે. સમજો મારી વાત. 700-800 કરોડ જેટલો આંકડો છે. ચોક્કસ આંકડો તો મળે જ નહીં. હવે એ રૂપિયા ગયા કયો કોહડો? કોઈના પાછળ ખર્ચવામાં આવ્યા? કયો ગયા એ રૂપિયા? ભલે ઉઘરાયા કયો ગયા? કોઈ હિસાબ? તમે કોઈ જગ્યાએ આરટીઆઈ કરી શકો? પોલીસે ઉઘરાયા, પણ પોલીસે કને આપ્યા? પોલીસે સમજો ઉપર એમને ઉપર આપ્યા, એમના જિલ્લા ડિવિઝનમાં. જિલ્લા વાળાએ
રાજ્યના ડિવિઝનમાં લે, પછી જ્યાં ચો થી પૈસા તો જ્યાં તમે સમજ્યા મારી વાત? ચો જ્યાં સારા કોમમાં વપરાણે ભલે ઉઘરાઈ તો લીધા. તમે આ બધું સમજો. 35 લાખ લીટર દૂધ નકલી વેચાઈ રહ્યું, એટલે ઓરિજિનલ દૂધની કિંમતના ભાવ કદી ન વધે. નકલી વસ્તુ એને ખળો એટલો નફો. નકલી વસ્તુનો તો શું હોય, એમાં કોઈ બીજું રોકાણ નહીં કરવાનું. એ વસ્તુ નકલી વેચ 35 લાખ લીટર, ઓછું નહીં. આ મારા આંકડા નહીં, છાપામાં છપોણેલું. આ દારૂ ઉપર હપ્તા રૂપી જે આવક થાય મારો આંકડો નહીં. લઠ્ઠાકાંડના અંદર પોલીસ નિવૃત્ત પોલીસ અધિકારી શ્રીનો આંકડો આ. એટલે લાલિયાવાડીઓ ચાલી રહી. એટલે હું કહું છું બોખીમાનો વંડો ને ફાવાઈ મંડો. અને તમે બધું ડુપ્લિકેટ જો, નકલી. એટલે મારે કહેવું પડ્યું હતું પહેલાના વિડીયોમાં, એક નકલી ની ગુજરાતની અંદર નકલીની પ્રથા 2001 થી એક નકલી ચા વાળાથી અને એક નકલી ભિખારીથી, ભાઈ એનો પ્રથમ નકલી ચા વાળો આવ્યો, એક નકલી ચા વાળો 2001માં ગુજરાતી જ, અને એમાં પણ નકલી ચા વાળો. આ પ્રથા ચાલુ થઈ 2001 થી. અને એને પ્રથમ જો કોઈનું કામ હોય તો એક નકલી ચા વાળો અને એક નકલી ભિખારી, આ બંને આ પ્રથા ચાલુ કરી. એક જ વ્યક્તિ નકલી ચા વાળો બન્યો, નકલી ભિખારીએ બન્યો, અને એ વ્યક્તિ એ પાછો ગુજરાતી. અને એ વ્યક્તિ 2001માં આવી અને આ પ્રથા ચાલુ કરી નકલી. અને એના ઉપર એ નકલી લગાવી શકતો રોક, નકલીઓ બંધ નથી કરી શકતો. બધું નકલી ડીએસપી, બીએસપી, ડીવાયએસપી બધું નકલી બનશે. પીએમઓ નકલી, સીએમઓ નકલી, ડીવાયએસપી નકલી, પીએ નકલી, પીએસઆઈ નકલી, બધું નકલી બની ગયું. તમે જો ટોલ નાકું નકલી, ચા વાળો નકલી, ભિખારી નકલી. તમે જોવો જ ખરા. આ બધું બન્યુંનું કારણ શું? કોણ? એટલે ગૌ માતાઓને આપણે બધાએ ગૌ માતાનું દૂધ પીધેલું, અને આપણે બધા હાલ પીએ છીએ. ભલે તમે થેલીઓનું દૂધ પીતા હોય, ક્યોકના ક્યોક એની અંદર ગૌ માતાનું દૂધ છે. અને જે ગૌ માતાનું તમે બધા દૂધ પી રહ્યા છીએ, તમે હું બધાએ, એ દૂધનો કર્જ ચૂકવવાનો સમય આવી ગયો છે, અને તમારા બધાએ ચૂકવવો પડશે. તમે મારી વાતથી સંમત નહીં હોય ઘણા લોકો, તો એક વાર દાડી લીમડા જે ડબ્બો રહ્યો, એ ડબ્બામાં દિવસે જવાનું અને ત્યાં જઈને ખાલી પરિસ્થિતિ જોઈ લો. કોક જ એવો છે કે જે રોશે નહીં એ પરિસ્થિતિ જોઈ. કોક કદાચ એવો છેલ્લી કે જે માણસમાં જ નહીં આવતો, જેનામાં માણસઈ જીવિત છે, એ જોઈ અને પરિસ્થિતિ જોઈને જો ન રોવે તો તમે કોઈ મુવારી જો. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને ગૌ માતાઓના આંસુ જે પડી રહ્યા ને એ જોઈ અને એ થઈ ગયું એમ. અને કાલે એલાઉન્સ કરી ત્યો છાવણીમાંથી કે જ્યાં સુધી આ લડત તમે લડશો ત્યાં સુધી હું તમારી સાથે. કુદરતના ઘરે ગૌ માતાઓની હત્યાઓ જે થઈ રહી છે, ગૌ માતાઓ જે આંસુડા પાડી રહી, તમે 1 કલાક ખાલી ઉભા રહી શકો, 1 કલાક તમે ઉભા રહો તો શું તમારી દશા આવે? 7 દિવસથી ગૌ માતાઓ ઉભી રહી, રોજ 150 તો ખાલી એમનો આંકડો કે જેમને હાઈકોર્ટની અંદર કહેલો આંકડો, પણ વધારે મરી રહી. હવે ખાડો ખોદીને અંદરના અંદર 8-10 નખી અને પછી ઉપર માટી નાખી દો. તમે વિચાર કરો. એટલે મુસ્લિમો પણ સમર્થનમાં આવ્યા. અને કાલે તો મેં ઇન્ટરવ્યુ જે આપી એમાં હું બોલ્યો કે આ મુદ્દાને લઈ, ગૌ હત્યા જે થઈ રહી છે એને રોકવાના મુદ્દાને લઈ અને ખીલ બાંધેલી ગૌ માતાઓ લાવી અને પૂરી દીધી છે. એમને જે માલધારી સમાજની જે સંસ્થાઓ છે, એમના જે ગુરુઓ છે,
એમના સાથે મિટિંગ કરો, ચર્ચાઓ કરો. સરકાર મિટિંગ કરવી જોઈએ, ચર્ચાઓ કરવી જોઈએ. અને અહીંયા રાખવાની વ્યવસ્થા નથી તો એમને જે સંસ્થાઓ છે માલધારી સમાજની, એ સંસ્થાઓની આ ગૌ માતાઓ સોંપી દેવી જોઈએ કે ભાઈ આ ગૌ માતાઓ તમારે કોઈને આપવાની નહીં, તમે અહીંયા રાખો. તો એ બીજા બધા ને સંસ્થાઓવાળાને બધા ગૌ માતાને ખવડાવે, એમને પાણીની વ્યવસ્થા, એમને બેસવાની વ્યવસ્થા, ગૌ માતાને અરવા ફરવાની જગ્યા જુઓ. કોઈ દાડો ગૌ માતા ખીલ બાંધેલી રહે નહીં. અને ગૌ માતા જેટલી ચોખ્ખું કોઈ પ્રાણી નહીં. ગૌ માતાનું પાણી ગૌ માતા તમારે ઊભી ના થતી હોય, તમે જોજો આમ ઠંડુ પાણી વેળો તો એનું પાણીથી એ તકલીફ થાય. ગૌ માતાને કોઈ દાડ નવડાવાય નહીં. દેશી ગૌ માતાને, શંકરચાર નહીં. શંકરચારને નવડાવાય ને બધું કરાય, એનો કોઈ ફરક નહીં. દેશી ગૌ માતા કોઈ દાડ નવડાવાય નહીં. છતાં પણ તમે જોજો ગૌ માતા એટલી ચોખ્ખી છે. ગૌ માતા એટલું સમજુ પ્રાણી હોય, બુદ્ધિશાળી પ્રાણી. તમારા ઘરે 2 બાળકો હોય, એક બાળકને તમે ભેંસનું દૂધ પાવાનું, એક બાળકને તમારે ગાયનું દૂધ પાવાનું. અને આ બંનેનો ડિફરન્સ, બાળકો મોટો થાય એટલે તમારે જોઈ લેવાય. આ બંનેનો ડિફરન્સ તમને ખબર પડી જશે. હું દૂધ ખોટું સાચું નહીં કહેતો, તાકાતની વાત, બુદ્ધિશાળી દૂધ. ભેંસમાં એટલી ચપળતા નથી. ભેંસને પણ કાળી નાગણી કહેવામાં આવે છે, પણ એનામાં એટલી ચપળતા નથી. ભેંસને તમે ગમે તે નખો ખાય, મતલબ ભેંસને ખોરાક વધારે જુઓ. ગૌ માતા જેટલી ભૂખ સહન કરીએ કે એટલું કોઈ પ્રાણી સહન ન કરી શકે. ચોમાસાની અંદર ભર પેટ ગૌ માતા ખાઈ લે, ભર પેટ જેટલું આલો એટલું ખા ખા કરે ગૌ માતાઓ. અને ભૂખ પણ એટલી સહન કરે. આ જગતના નાથ કૃષ્ણ ભગવાને એમને કીધેલું. એટલી ગૌ માતામાં તાકાત હોય. અને ગૌ માતાઓ આજે તમે જોઈ લો, આંસુડા પાડી દે. અને ગૌ માતાના નામે મત માગવાવાળા વ્યક્તિઓ સત્તામાં આવેલા. અને અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી લાચા કઠપૂતળી, એ તમે જાણો, હું એ જાણું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ કઠપૂતળી. ઉપરથી આદેશ આવશે. સૂત્રો દ્વારા મને એવું જાણવા મળ્યું કે ભાઈ આદેશ વગર કશું નહીં થાય, ઉપરથી ના. તમે જોઈ લો, ગૌ માતાઓ પશુપાલકોનું પ્રોત્સાહન આપવાની જગ્યાએ આજે અશું દશા થઈ રહી. ચલો ગૌ માતાઓ તો રોજ મરી રહી. આજ ગૌ માતાઓનો વારો. ગૌ માતાઓ મરી રહી, ગૌ માતાઓ આંસુડો પાડી રહી. શું સમય નહીં આવે? પૃથ્વી ગોળ. અને એક નિર્ણય, આવો નિર્ણયનો મતલબ છે શું કામ કોઈની હત્યા કરવી જોઈએ? કોને મંજૂરી આપી? કોને પરમિશન આપી? ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટાવવામાં આવી રહ્યા છે. અત્યારે એવું ચાલી રહ્યું, ગરીબો હટાવી દો. વાતો મોટી મોટી સુફિયાણી ડાઈ ડાઈ કરવાની. ગૌ માતાના નામ મત માગ્યા. ગોધરા, ગૌ માતા, ગંગા, આ બધાના નામો મત માગ્યા. ગંગા માતા, ગૌ માતા, ગોધરા કાંડ, આ બધાના નામો મત માગ્યા. અને સત્તામાં આવી ગયા. સત્તાના નશો મગજમાં ચડી ગયો અને કશું જોવ જ નહીં. પોતાને બેહવા માટે જૂનું સંસદ ગૃહ હતું એ નાનું પડવા માંડ્યું. મેલ ભયંકર જુઓ, સંસદ ગૃહ આલીશાન જુઓ, બેહવાની તકલીફ ના પડવી જુઓ. આમ ટટ્ટાર બેહતા ભાવ. એટલે આ ચોરો તમારે જલસા કરવા અને ગૌ માતાને તકલીફો. તમારો બધાનો આ ચોરોનો ઘર તમે જુઓ, ખાલી ચોરોના ઘર જુઓ, બધા ચોરો. ચોરોના ઘર તમે જુઓ, ચોરોના ઘેર ગાડીઓ જુઓ. ચોરોનો બૈરો આખો પીળો રચક થઈને નીકળી જાય સજી ધજીન. અને સરદાર પાછા, ચોરોના સરદાર, પોતાને 8400 કરોડ રૂપિયાનું વિમાન જુઓ, પોતાનું મેકઅપ હવારે કરવાનું, પોતાને નવા સંસદ ગૃહમાં જ બોલવું. ગોધરા, ગૌ, ગાંધી, ગંગા, આ બધા ઉપર જ રાજનીતિ છે.
બીજી તો કોઈ રાજનીતિ જ નહીં. ગોધરાકાંડ, ગંગા માતા, પછી ગૌ માતા, ગાંધી, બધી રાજનીતિ જ ઓના ઉપર. ગૌ માતા ના હોય, ગોધરા કોણ ના તો પાડોશી દેશ પાકિસ્તાન ના હોય. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી ના હોય. અયોધ્યાની અંદર રામ મંદિરનો મુદ્દો ન હોય. ભારત દેશની અંદર મુસ્લિમો ન હોય. માં ગંગા ના હોય. ગોધરા કોણ ના થયું હોય. ગાંધી પરિવાર ગાંધી નો હોય. બરોબર. આ ગૌ માતાઓ ન હોય તો હજી નકલી ચા વાળો શું થતું? વડનગરના રેલવે સ્ટેશન ઉપર લ્યો કટિંગ, લ્યો કટિંગ, લ્યો કટિંગ, લ્યો ચાય, લ્યો કટિંગ ચાય કરતો હોત. હજી તો ઠેકાણું ના પડ્યું હોય. એટલે ઘણું સમજવાની જરૂર. એ કોઈ માલધારી સમાજની કોઈ લડત નહીં. આપણે આપણી જનેતા માતાનું દૂધ પીધું અને આપણી માતાને કોઈ રખડતી કે આપણે આપણી માતાને કોઈ રખડતી કહીએ? જેને આપણે માતા કહીએ છીએ એને ઢોર કહેવાનું? સત્તામાં આવી ગયા પછી એને રખડતી કહેવાની? કેમ પ્લાસ્ટિક ખાવા ઉપર મજબૂર થઈ જાય? કારણ છે આનો જવાબદાર કોણ? બે પગાના કાળા મોથાના માનવીઓ તમે જો અત્યારે ભૂખે મરી ગયા. અને અત્યારે જે બની રહ્યું એ ગૌ માતા ઉપર જે બની રહ્યું એ તો તમારે સમજવું પડશે અને મુદ્દાને તમારે બધોએ વાચા આપવી પડશે અને એને સમર્થન કરવું પડશે. જયંતીલાલ મકવાણા, નિરંજન પટેલ તો કીધું. નિરંજન પટેલ ખોટા છે યાર. પહેલા લાઈવમાં કહી દીધું. પહેલો મુદ્દો જે ચલાવ્યો કુલપતિ નિરંજન પટેલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયની હું કડી નિંદા કરું છું. વાહવાહી કરવા માટે વર્ષોથી ચાલી આવતી પ્રણાલીને તોડી અને યુનિવર્સિટી જે સરદારના નામની યુનિવર્સિટી છે કે સરદારનું એક સપનું હતું, સરદારે જે કીધું હતું એ સપનાને ભાઈ કાકાએ ત્યાંના લોકોએ જમીન આપી અને સપનાને સાકાર કરી અને વર્ષોથી ચાલી આવતી પ્રણાલીને નિરંજન પટેલે રોક લગાવી અને પોતાની વાહવાહી કરવા માટે 16 ડિસેમ્બરના રોજ અમિત શાહના હાથે હસ્તકે જે પદવીદાન સમારોહ જે યોજવાનો છે એ આણંદ જિલ્લાની અંદર આણંદમાં કરવામાં આવશે. જગ્યા પણ ફરી નાખી, સમય પણ ફેરવી દીધો, પૈસાનો ધુમાડો કરશે અને અમિત શાહના હસ્તકે પદવીદાન સમારોહ યોજવામાં આવે અને અમિત શાહના હાથે પદવીદાન કરવામાં આવે તો એનો કોઈ વાંધો નથી. પણ શું અમિત શાહ ગેરંટી આલશી કે આ બધા મારા હાથે જેટલાને મેં પદવી દાન કરી છે એમને હું નોકરી આપી દઉં એવું ગેરંટી આપશી? તો પછી શું કામ કરવું પડે? અમિત શાહ શું કામ મોટામ કરો? અમિત શાહનો શું ફાળો? સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર જે બની એમાં અમિત શાહનો શું ફાળો? દેશના ગૃહમંત્રી શું રીતે પણ નથી બધા. તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેમના નામની યુનિવર્સિટી એ નહીં? એ પ્રથમ નહોતા? અને સરદારના પગની રજ બરોબર આ નહીં અમિત શાહ. પણ ઘણી વખત તો હું કહું છું વિડીયોમાં, સૌથી વધારે અપમાન જો કોઈએ કર્યું હોય તો પાટીદાર સમાજની સંસ્થાઓના હોદ્દેદાર શ્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું. 31 ડિસેમ્બરનો મેં તમને દાખલો નતો આપ્યો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન છે મેં ફોન કર્યો અને ફોન કરીને મેં એમને કીધું કે આ તમે આમંત્રણ પત્રિકા તમે 31 ઓક્ટોબરના રોજ જે કાર્યક્રમ કર્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિના દિવસે, તો એ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાની અંદર સાવરકર નામ તમે લખ્યું. તો સાવરકરની એવી શું ભૂમિકા આ દેશના ઉત્થાન માટે, દેશને આઝાદી અપાવવામાં સાવરકરની શું ભૂમિકા હતી એવી? અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સાવરકરજીએ વાહવાહી કરી હોય એવો કોઈ દાખલો બતાવો. અને આરએસએસ ઉપર બેન કોને માર્યો હતો?
તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. કેમ માર્યો તો? શું કામ માર્યો તો? શું કીધું તું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે? સુભાષ બાબુ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, આવા 3-4 ને જે હતા ક્રાંતિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં આ લોકોની ઝાટકણી કાઢી. પુસ્તકો તમે વાંચો, વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી નીકળી જાઓ, એના સિવાય તમે અંદર ઇતિહાસમાં તમે જતા રહેજો ને તો RSS ની આ લોકોની ઝાટકણી કાઢી, આ લોકો ઉપર ટિપ્પણીઓ કરી. પણ એ મોંછી નહીં આ લોકો. સુરત રવિ પ્રજાપતિ હોય, મેં સાંભળ્યું હતું સુરત એરપોર્ટનું નામ પણ પનોતીના નામે કરવાનું છે. આજે એબીપી અસ્મિતામાં આવ્યું હતું, બરાબર આવ્યું છે. હું તો કહું છું ભારત દેશનું નામે નરેન્દ્ર મોદી કરી દેવાય, મને કોઈ ફરક નહીં પડતો. લડીશું એના માટે, કોઈ ડરવાની ગભરાવાની જરૂર નહીં. અમે તો નક્કી કરી દીધું, જો તમે સીધું સોબર લોજિક, અમે અમારું કોમ લડવાનું, અમે લડ્યા જવાનું. હું મરતે દમ તક જ્યાં ખોટા છે એનો હું વિરોધ કરું. મને ઘણી વખત એક વાત એવી યાદ આવે છે, ઘણી વખત હું વિચાર કરું છું, ઘણા અંધભક્તો, ગોબર ભક્તો એવું કહે છે કે મોદીજીનો વિરોધ કેમ? તો મોદીજીનો વિરોધ શું કામ નહીં કરવો? તો પહેલી વાત, આ રાવણ કેટલો મહાન હતો. એક તો બ્રાહ્મણ પુત્ર હતો પહેલા રાવણ, જ્ઞાની હતો. મહાદેવજીનો એવો ભક્ત કે જેની ના પૂછો. અને રાવણનું નામ રાવણ મહાદેવજીએ પાડ્યું. સાચું ખોટું? રાવણ નામ કોને આપ્યું? તો મહાદેવજીએ રાવણ કીધું. અને સૂર રાવણના જે હતા, જેટલો પણ શ્લોકો રહ્યા, વેદો રહ્યા, એ બધાના સૂર એ રાવણે એમને સૂર આપ્યા હતા. અને રાવણ સ્તોત્ર, અરે શિવજી સ્તોત્ર રાવણે જે ગાયું હતું, એનાથી મહાદેવજી પોતે એટલા બધા પ્રસન્ન થયા હતા. રાવણનો આટલી બધી તાકાત, સોનાની લંકા, લંકેશપતિ રાવણ, અને નાના મોટા દેવો બધા એમના ત્યાં કામ કરે, એવું પણ કહીએ તો પણ કામ મતલબ એટલી તાકાત હતી એમની પાસે. એક જ કામે એવો ચિતરી દીધો રાવણને કે જેની ના પૂછો વાત. અને રાવણ જેટલા ઋષિ મુનિઓએ આપણી આ રામાયણ લખી છે, જેટલા ઇતિહાસકારો થઈ ગયા, કોઈ દિવસ રાવણને મહત્વ આપ્યું? એક જગ્યાએ પણ મને બતાવી દો કે રાવણને મહત્વ આપ્યું અને રાવણની વાહવાહી કરી, બતાવો. કોઈ જગ્યાએ નહીં કરી હોય કોઈએ. કેટલાય ધુરંધર ઋષિ મુનિઓ, ધુરંધર, અત્યાર સુધી કેટલો વર્ષ થઈ ગયો, પણ કોઈ ઇતિહાસકારે એવી ટિપ્પણી નહીં કરી કે કોઈ લેખકે, કોઈ કવિએ, કોઈ ઋષિ મુનિઓએ આખી રામાયણો લખી દીધી કેટલીય ભાષામાં, પણ કોઈ દાડ એવી ટિપ્પણી નહીં કરી કે રાવણ સારો હતો, કે રાવણના સમર્થનનો. આટલો બધું તાકાત તોય રાવણનો જો વિરોધ થયો, અને આટલા વર્ષ સુધી હજી સુધી આપણે રાવણનું દહન કરીએ દશેરાના દિવસે, તો આ પ્રધાનમંત્રીને શું કામ વિરોધ નહીં કરો? આ શું નરેન્દ્ર મોદી શું જૂઠા માણસો, એનાથી વધારે શું કામ વિરોધ નહીં કરવો? અંધભક્તો, ગોબર ભક્તો કહેવા માંગુ, જેનું નામ જ, જેમનું નામ મહાદેવજીએ પાડ્યું હોય. હવે ગોબર ભક્તોના પિતાજીનું નામ તો કોઈ મહાદેવજીએ પાડ્યું નહીં. દેવોના દેવ મહાદેવ.
એ તો પાડ્યું જ નહીં. અને મૂર્ખાઓ કોઈ શું કામ વિરોધ કરવો જ જોઈએ, અને વિરોધ કરવાનો છે, અને વિરોધ કરતા રહીશું હજી મરતે દમ તક છેલ્લે સુધી. કોઈ ફરક નહીં પડતો. જો ખોટા છે ત્યાં વિરોધ થશે. પ્રવીણા ગાંધી. સુરતના ભક્તોએ માગણી કરી છે કે સુરત એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી રાખવાનું છે. બરોબર, તો એમાં શું હતું? રાખવું જ જોઈએ. બધોનું નામ નરેન્દ્ર મોદી હોવું જોઈએ, મોટેરા સ્ટેડિયમ સિવાય. હું તો કહું છું તાજમહેલનું નામ જશોદાન ઝરૂખો કરી દો, હું રાજી છું, સમર્થન કરું. કરો, તાકાત હોય તો. અમદાવાદનું નામ કર્ણાવતી કરતો જ નહીં કરતા. જો ઢૂઢોમાં ઓગળી ગાલવાની. અમદાવાદનું નામ કર્ણાવતી નહીં કરું, તાજમહેલનું નામ જશોદાન ઝરૂખો નહીં કરું, કુતુબ મિનારનું નામ દામોદર મિનાર નહીં કરું. ઈ બીક લાગે, તેઓ બીક લાગે. ઘણી એવી જગ્યાઓ કરો, કોણ ના પાડે? પણ મોટેરા સ્ટેડિયમ ઉપર નોમ બદલી દીધી છે. અને જે નોમ તમે લખ્યો એવું જરૂરી નહીં. અત્યારે તમે કોકનો નોમ પૂછીને તમારો લખાવો છો, એવો સમય આવશે તમારો પૂછીને જેનો હતો એનો લખાઈશું. સત્તામાંથી તમે ઉતરવાના હો. તમને નશો ચડી ગયો સત્તાનો, પણ નશો ઉતરશે એટલે તમને ખબર પડશે. અંધ ભક્તો, ગોબર ભક્તો, તો આ તો પ્રજાતિ તો 2014 પછી ઉત્પન્ન કરીએ. એ પ્રજાતિ તો પેલા મકોડા, વરસાદ આવે પાંખોવાળા મકોડા નહીં આવતા, એમનું આયુષ્ય 1-2 દિવસનું હોય. પણ મકોડો એવું સમજે કે હું તો આસમાનની અંદર ઉડવા વાળો છું. એ મકોડો એવું સમજે, પણ એ મકોડાને ખબર જ નહીં કે તારું આયુષ્ય જ 2 દિવસનું. તારું તાકાત તો આ થોડો પ્રકાશ દેખો ને ટ્યુબલાઇટનો કે બાર બલ્બનો, એ ખાલી અડીને પાછો નીચે પડી જાય અને પાંખો જતી રહી એટલે મકોડાને વહેલી છે. પાછો મકોડો સમજી જાય કે હો. એટલે આસમાન ચૂમવાની ને આસમાનમાં ઉડવાની એ લોકો જ વાત કરી શકે જેમના હોસ્ટલો બુલંદ હોય. જેનો હોસ્ટલો બુલંદ હોય એ લોકો ઉડી શકે. કોઈ પાંખોથી કશું ના થાય, પાંખો તો બધાનો હોય. એટલે ખૂબ સમજવાની જરૂર છે. સમાજના લોકોએ સમજવાની જરૂર છે. ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે કે જાગો, જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. તમારે 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ પછી બોલવાનું છે. એની જગ્યાએ જ્યારે સમજણ પડે એટલે બોલવાનું ચાલુ કરો. હજી કહું છું, આ ગૌ માતાઓ, એક એવો પણ ઇતિહાસ લખાશે કે ગૌ માતાઓ મરી રહી હતી. લંપી વાયરસની અંદર જુઓ તમે, મરી ગૌ માતાઓ મરી રહી હતી, એમની હત્યાઓ થઈ રહી હતી. હત્યા જ કહેવાય એક જાતની. છતાં પણ 6.5 કરોડ ગુજરાતીઓ તમાશો જોઈ રહ્યા હતા. અને આ કુદરત તમે જોઈ લેજો, કુદરત. અને આજ ગૌ માતાઓનો વારો છે, તમારો મારો આવવાનો. કુદરત તમને બખ્શ્યા નહીં. તમારું બાળક તમે મૂકી અને ખાલી 2 દિવસ માટે તમે બહાર જો, 1 કલાક માટે જો બહાર જો ને તમે, તોય તમને કેટલી ચિંતા થાય. આડોશી પાડોશી કેટલી ભલામણો કરો, આ કરો તે કરો. અને ઘેર આવો તમે, કામ જાય, માતા પોતાના બાળકને મૂકીને કામ જાય, બપોરે ઘેર આવે તો કેટલો આમ ભેટો કરે કે કેટલા વર્ષે મળી રહ્યો. અને એ જ માતા, એ ગૌ માતાનો વાછરડો ઘેર છે, ગૌ માતાઓ અંદર છે. અને અંદર એ વાછરડો છે તો એ ગૌ માતાઓ એ વાછરડાની એ મળી નહીં શકતી. હલવાની જગ્યા જ નહીં અંદર. અને ભાઈ તમાશો જોઈ રહ્યો. કાલે આવશી 16 ડિસેમ્બરના રોજ આણંદની અંદર અમિત શાહ, તો શું ત્યાં જશી? અમિત શાહ શું ત્યાં કરમસદ જશી?
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડ જ્યોત જે પ્રજ્વલિત છે ત્યાં દર્શન કરવા જશી? અને આ પાટીદાર સમાજના સાલા એટલા ડરપોક લોકો કે આ અમિત શાહની મંજૂરી લેવી પડે, અમિત શાહને અને નરેન્દ્ર મોદીને પૂછવા જવાનું શું કામ જવું પડે? શું હોય બે જણ? તમે તમારો પાવર કેમ નહીં ઉભો કરતા? તમારા ભાઈ બધું હતું, તમે સાલા ગુલામ બની ગયા. તમે તમારો પાવર ઉભો કરો કે બંને તમને મળવા આવ્યું. અને એવો પાવર હતો પહેલા એવો પાવર હતો 2001 પહેલા. અને તમે જે વિકાસને બચ્ચા સમજ કે કંધે પે બિઠાયા, એ વિકાસ તમારા કાનમાં પિશાબ કરી અને જતો રહ્યો. આજે મોટો થઈ ગયો, એ તમારા ઉપર તાંડવ કરી રહ્યો, તમને ઓર્ડરો કરી રહ્યો, તમને નચાઈ રહ્યો અને તમે નાચી રહ્યો. આના જવાબદાર તમે છો, પાટીદાર સમાજ. મારી લડત આ. હાજાભાઈ પીઠિયા કોઈ, એ તો કોઈ નહીં. ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો આયા, રાજ શેખાવતજીએ સમર્થન કર્યું, અમે બધા જ્યાં, બીજા બધા જ્યાં, પણ ઠેકેદારો જે રહ્યા ગૌ ભક્તો, ફલવાણી સેના, ઢીકણી સેના, ઢીકણો, એ તો એકઈ નહીં. એ બનાવટીઓ તો એકઈ નહીં. એ તો મુસ્લિમોએ સમર્થન કર્યું. કાલ તો મેં કીધું પાકિસ્તાન સમર્થન કરે ને આ મુદ્દાને, ગૌ માતાના મુદ્દાને, તો એનું સમર્થન લેવાનું. કાલ મેં મીડિયામાં કીધું કોઈ સમર્થન, પાકિસ્તાન સમર્થન કરે ને ગૌ માતાના મુદ્દાને, તો પાકિસ્તાનનું સમર્થન લેવાનું. શું કામ નહીં લેવાનું? કારણ શું? સાચું જેને લાગે અને સમર્થન કરે બધાનો સમર્થન લેવાનું. અને ગૌ માતાઓ તો આપણે ખરેખર ખૂન ખોલવું જોઈએ, આપણું દરેકનું. સાચી ભક્તિ બતાવવાનો, સાચા ગૌ ભક્ત બતાવવાનો સમય જ આ. તમે એક વખત અમને બતાવશો નહીં ને ત્યાં સુધી તમારે ગુલામી જ કરવાની, સમજી લેજો. અને તમારે નકલી દૂધ ખાવાનું, પનીર નકલી, દૂધ નકલી, માવો નકલી. તમે જુઓ તો ખરા આ બધું નકલી બને એનું કારણ શું? નકલી વેચાઈ રહ્યું, નકલી આપણે ખાઈ રહ્યા છીએ. ચોખા પ્લાસ્ટિક ના આવે, ઈંડો પણ મારો બેટો ડુપ્લિકેટ આવતો. અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, કેનેડાની અંદર, કોઈ બીજા રાજ્યની, દેશની અંદર તમે જોજો, ખાદ્ય ચીજો સાથે કોઈ દાડો જેને છેડછાડ કરી ગયો, ખાદ્ય ચીજો સાથે કોઈએ છેડછાડ કરી ગયો, તમે જો અત્યારના લોકોને 70-75 વર્ષ 80 વર્ષનો હોય ને તો તમને દેખાય જ નહીં. ખભા થેલો મૂકીને હેઠતો જ હોય, ટટ્ટા ફટાફટમાં હેઠતો હોય. એનું કારણ છે અને આપણે જૂના ગઢીઓની તમે વાતો સમજો કે જૂના ખોરાકો એટલે ઘરનું ઘી હોય, ઘરનું દૂધ હોય, બાજરીનો રોટલો. અને તમે જુઓ એ મજૂરી કરતા એ વખત આ બળદ હોય, ખેતી તો બળદથી જ થતી, તો બળદોને ખવડાવવાનું તમે જુઓ ખાલી. બળદે કેવા અટ્ટા કટ્ટા અને ગમે એટલું કામ કર્યું, કદી હોફ ન ચડે, આ ના થાય, તે ના થાય. અત્યારે તમે જુઓ હાઇબ્રિડ દારૂ હારો નકલી, બધું નકલી. સમજો, સમજવાની ખૂબ વાત. ચલો મિત્રો, મુદ્દો અને વાત સાચી લાગે તો જરૂર સમર્થન કરજો ગૌ માતાને. અને પાટીદાર સમાજની એ કહું છું કે નિરંજનભાઈ જે પોતાની નોમની લાલિયાવાળી વાહવાહી કરી રહ્યા છે, આવા પાટીદાર સમાજના લોકો જે દાડો સમાજ જાગી જશે ને એ દિવસે તમને ખબર જ નહીં પડે કયા જગ્યાએ હંતાવું. હમણાં મને જાણવા મળ્યું કે ભાઈ જયરામ બાપા જે પેલા નકલી ટોલ નાકાની અંદર
અમરસિંહભાઈનું જે નામ આવ્યું છે એમના પિતાજી જયરામ બાપા એટલે ભાઈ સિદ્ધસર ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ છે. એ જયરામ બાપા દિલ્હી ગયા હતા, આવું મેં સાંભળ્યું. અમિત શાહ નરેન્દ્ર મોદી પાસે અમિત શાહને મુલાકાત કરી હતી. એટલે અમિત શાહ ચલાવી રહ્યો પાટીદાર સમાજની સંસ્થા, સિદ્ધસર સંસ્થા અમિત શાહ ચલાવજી. સિદ્ધસરના પ્રમુખ પદે રહેવું હોય તો અમિત શાહ સહી કરે તો જ રહેવાય. અમિત શાહનું હોય આવતો કરી દેવાય. અને પહેલા હતી તાકાત, પણ તમે ગુલામી કરી એટલે તમારે હવે અમિત શાહ ફાયદો જવું પડે. આ થઈ ગયું. અજમલભાઈ ચૌધરી કહે છે જય ગૌ માતા. મુલાકાત એટલે શેના માટે? ભાઈ કગરવાનું જઈને. મુલાકાતનો મતલબ શું? તો જઈને કગરવાનું કે મારો છોકરાને ઓમાં નોમ આવ્યું છે કાઢી લો ને આ છે. એટલે કને કને તમે માગણીઓ કરશો? કોના કોનાથી તમે બચશો? અમિત શાહ તમને કહે છે એટલે તમે સમાજના હોદ્દા ઉપર રહેશો, સમજો. પણ એનાથી શું? કોક તો સમાજના તમે ચોક જઈને ઉભા છો, માર જેવો ચોક ઉભો છે સભામાં બભામાં, સમાજના કોઈ કામ માટે બહાર નીકળ્યા હોય તો માર જેવો બે જા, લે ચોર બે જા, તો તમે શું કરશો? તો અમિત શાહ ઈ શું ગોળી માર દેવાનો? ઈ શું ગોળી માર દે? સમાજને શું ગોળી મારવાના અમિત શાહ? આ જનતા ધારે તો અમિત શાહ નો જ હોદ્દો નો રે. અમિત શાહ 5 વર્ષના કરાર ઉપર છે. અમિત શાહ ને રાતે ઊંઘ નહીં આવતી, મારા છોકરાનો હોદ્દો ગમે ત્યારે જતો રહે છે. એ અમિત શાહ જેના હોદ્દા ફિક્સ નહીં, જે પોતે 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર, એમને વળી કગરવા જવા? પણ લાલિયાવાડી ચાલી રહી છે. જસી જો કેટલા દાડા કરશો નાટકો? બકરી કી માં કબ તક ખેર મનાएगी? જો ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર.